તો મિત્રો આજે આપણે ગલતેશ્વર મહીસાગર નદીથી આગળ નીકળીને જે આ જલારામ મંદિર ખંડોળી ગામ ત્યાં આપણે આગળ વધી રહ્યા છીએ અને વચમાં બપોરનું ભોજન કરીશું. પંચમુખી હનુમાનજીનું મંદિર છે ત્યાં, ત્યાર પછી આગળ વધીશું આપણે. તો મિત્રો અત્યારે આપણે વાલાવા પહોંચવા જઈ રહ્યા છીએ. વાલાવાવનું આ ચોકડીનું જગ્યા છે. અહીંયાથી આગળ આપણે વાલાવાવ ગામ તરફ જઈશું. ત્યાર પછી બપોરનું ભોજન છે ત્યાં પહોંચશું. હા, આપ જોઈ શકો છો આ વાલાવાવ ગામની સ્કૂલ છે. ત્યાંથી વાલાવાવથી આગળ તો મિત્રો પંચમુખી હનુમાનજી મંદિર જ્યાં બપોરનું ભોજન કરીશું ત્યાં પહોંચવા જઈ રહ્યા છીએ. રસ્તામાં ખૂબ મસ્તી મજાક સાથે આગળ વધી રહ્યા છે મિત્રો. આપ જોઈ શકો છો આ વિડીયોમાં તે પ્રમાણે રસ્તામાં મસ્તી મજાક કરી રહ્યા છે. ત્યાર પછી આપણે પહોંચી ગયા છીએ પંચમુખી હનુમાનજી મંદિર. ત્યાં આપણે બપોરનું ભોજન કરીશું, થોડી વાર આરામ કરીશું. હા, અને આપ જોઈ રહ્યા છો કે ગરબા સાથે અમે પહોંચી ગયા છીએ. આ છે બપોરના ભોજનની જમવા માટેની લાઈન. અને બપોરના ભોજનમાં આપ જોઈ શકો છો પરોઠા, શાક અને મરચાં અને છાશ છે પીરસવામાં આવી રહી છે. તો દરેક મિત્રો લાઈન બંધ જમવા માટે લાઈનમાં લાગી ગયા છે. આપણે પણ જમવા બેસીશું.
પાંડુ ગામ અને પાંડુ ગામનું આપ દ્રશ્ય જોઈ શકો છો. આ પાંડુ ગામ છે. પાંડુ ગામથી આગળ નીકળી ગયા છીએ આપણે જત્રાલ કાલોલ અને વાલા વાવની જ્યાં ચોકડી પડે છે ત્યાં હાલીસા ગામથી વિક્રમસિંહ અને કાલુસિંહ અને એમના મિત્રો કચોરીનો નાસ્તો લઈને આવે છે. અત્યારે નાસ્તો ખાઈશું અને ત્યાર પછી જલારામ ખંડોળી તરફ આગળ વધીશું. Oh